નમસ્કાર હરિભક્તો, હર હર મહાદેવ। આજે આપણે રક્ષાબંધનનું મહત્ત્વ જાણીશું, તેમજ રક્ષાબંધનનું મુહૂર્ત ક્યારે છે તે પણ જાણીશું। અને બહેન જ્યારે ભાઈને રાખડી બાંધવા જાય છે ત્યારે ભાઈ પાસેથી કેવી વસ્તુ ન લેવી તે પણ સંપૂર્ણ જાણીશું। અને કેવા રંગની રાખડી ભાઈને બાંધવી તે પણ જાણીશું। જો તમને તમારી બહેન વાલી હોય તો વિડીયો અંત સુધી સાંભળજો અને નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો। તો મુહૂર્ત ક્યારે છે તે જાણીએ। શુભ મુહૂર્ત આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે બપોરના 12 વાગ્યા સુધી ભદ્રા વશિષ્ઠ યોગ હોવાથી રક્ષાબંધન કે જનોઈ પરિવર્તન થઈ શકશે નહીં, પરંતુ ભદ્રા રહિતના સમયમાં એટલે કે ભદ્રા કાળ જે પૂર્ણ થયા બાદ બપોરે 1:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિજય મુહૂર્ત રક્ષાબંધન કે જનોઈ પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ગણાય છે। તો આ સમયગાળામાં બહેને ભાઈને રાખડી બાંધવી જોઈએ। રક્ષાબંધન ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે। ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધન અને ભાઈબીજનો સમાવેશ થાય છે। માત્ર આ બે જ એવા તહેવાર છે જે દિવસે બહેનનું વધારે મહત્ત્વ હોય છે। દેશના દરેક ખૂણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે, પરંતુ તેની ઉજવવાની જે રીત અને તેનું નામ અલગ અલગ આપવામાં આવ્યું હોય। ઉત્તર ભારતની અંદર કંજરી પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે, ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે। બહેનને હંમેશા રાખડી લાલ રંગની જ લેવી, કારણ કે જો કોઈ કાળા રંગની રાખડી ભાઈને બાંધવી નહીં, કારણ કે એ અશુભ માનવામાં આવે છે। તે દિવસે ભાઈએ બહેનને સફેદ વસ્ત્ર કપડાં ગિફ્ટમાં આપવા નહીં। જો કોઈ ભાઈ બહેનને રાખડી બાંધવાના બદલામાં ગિફ્ટ આપે છે તો તેને સફેદ સાડી કે વસ્ત્ર કોઈ પણ વસ્તુ આપવું નહીં, તે અશુભ માનવામાં આવે છે। તો ઇતિહાસમાં જે આપણે રક્ષાબંધનના વિશે જે બનાવ બનેલા છે ઐતિહાસિક, તે આપણે જાણીએ, તેનું મહત્ત્વ શું છે। એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા ઇન્દ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજિત થયા હતા, ત્યારે ઇન્દ્રાણીએ તેને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે। એ વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા, ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું। આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારે ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દીધી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નિભાવતા રહ્યા છે। ભદ્રાકાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવ્યું છે, એટલા માટે ભૂલથી પણ તમારા ભાઈને ભદ્રા સમયગાળામાં રાખડી બાંધવી નહીં। તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે। એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણે તેની બહેને ભદ્રાકાળમાં રાખડી બાંધી હતી, તેનો એક જ વર્ષમાં નાશ થઈ ગયો હતો। જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધા સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું। તેને પણ રક્ષાબંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે। તો ભારતના ઇતિહાસમાં આવું પણ વધારે એક ઉદાહરણ મળી આવ્યું છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુર શાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી। હુમાયુ તેની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્નો કરે છે, પરંતુ દુશ્મનોના આગળ વધતા પગલાએ તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જોહર વ્રત ધારણ કરી લે છે। આધુનિક ઇતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે, જ્યારે નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિન્દુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાય લોકોને એકબીજાના હાથ પર રક્ષાસૂત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો।
પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક બની ગયું છે, જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જિંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવવામાં આવતું પર્વ નથી, પરંતુ ભાઈ આખી જિંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. તો મિત્રો, આ હતું રક્ષાબંધનનું મહત્ત્વ અને રક્ષાબંધનનું મુહૂર્ત અને ભાઈ બહેનનો સંપૂર્ણ ઇતિહાસ. વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને વિડીયોને એક લાઈક આપવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.